રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 વાગ્યા હે. જોકે અમે ઉઠીને ત્યાં મારા જેવાને કંઈ કામ હોય નહીં સવારમાં. અમે ઉઠીને ત્યાં બાયુને તો હે ને લગભગ બપોર સુધીનું કામ અડધું થઈ ગયું હોય. આ બધું બપોર સુધીનું કામ થઈ ગયું હોય. કરાવી તો ઘણું હોય પણ કહું તે અમારે જેવા ઉઠીને ત્યાં અડધું કામ થઈ જાય. વેલા ઉઠી ગયા હોય તો કોક બી વેલા ઉઠી ગયો એ તો વહેલા 6 વાગ્યાનો ઉઠી ગયો. 6 વાગે ઉઠ્યો, અટાણુંથી તાપણી કરતો હતો. આગળ હીરાવીને હવે આપણો વાડામાં આવ્યો, આપણે બ્લોગ ચાલુ કર્યો. પરવાની નીણ હે જો જાજી હે નહીં, પરવાય આઢલ જ હતી. આ ઓલું મશીન જોઈ ને ચોરી કરી નાખે તો ખાય હારા. કટકા કરીને ખવડાવે ને તો ઓગઠ ઓછી કાઢે એમ. ખાવું હલવું પડે બહેનને. આજ ભાઈ મીઠો મીઠો થોડો ઠાર આવ્યો હોય પીકમાં. મને જોઈને ધૂપ દી હાલે સવારમાં. મીઠો ઠાર હે હે પીકમાં. તાજું પાયેલ હોય એમાં વધારે હોય, થોડો ઠાર હે નહીં એવો. બેન ને દાદાને હાલે તાપણી, ભજન ને તાપણી. બેન થઈ ગયા તૈયાર, તો ઠેલો કમ્પ્લેટ. જય શ્રી કૃષ્ણ. બંગલો એટલે જીવાભાઈ પધરાય એટલે જીવ. હાલો, અમારે હે ને કાલે મહેમાન હતા અને આજે મહેમાન આવવાના હે. અને આજ મહેમાન આવવાના હે ને એ છે જેતપુર થી. જીતુભાઈ નામ છે. જોકે અમે એને ઘેર જેવા, એ અમારા ઘેર આવી ગયા ને કદાચ તમે એના વિડીયો જોતા હો. એ અમારા વાળા વ્લોગ બનાવે છે. પરવાય આવ્યા હતા અને અવારે આવે છે. ટૂંકમાં આજે આવે છે, એ આવે છે હતા પર દૂધ ચડાવવા. હતા પર હે બેડા અહીંયા દૂધ ચડાવવા આવે છે ને પછી હવે અહીંયાથી જોકે બપોરના ટાઈમે તો નહીં પૂગે. મંગુણી જોઈ છે વિડીયો બનાવવાની. એ મંગુ તું આવી ગઈ જો વિડીયો. એટલે હે ને 2:30 વાગ્યાનું કહેતા હતા. કદાચ 2:30 વાગે વહેલા પૂગ્યા છે તો કે ફોન કરી બપોરાનો. ન કહે કે 2:30 વાગે પૂગી. હવે એટલે ટૂંકમાં બપોરના ટાઈમે કદાચ નહીં પૂગે. એટલે જીતુભાઈ ની આવવાના છે મહેમાન. મંગુ એ મંગુ. હાલો ભાઈ, બપોરના છે ને જો 2 ને માથે 10 થઈ છે ને અમારે જવું છે ટાણે ગામત્રે ઝીણકું. આગળ આવતા રહેવું પણ અમારે છે ને મહેમાન આવે છે. આપણે જીતુભાઈ. એ તમે કયું જીતુભાઈ? તમે એને વિડીયો જોતા હોય ને ખબર હોય. અને બાકી આવવાની જઈ લો ને મેવા હે ને. હા, એ બધા જઈ લો અલ્પા મારા બાપુ લગભગ તો બધા આવે છે. કીધા કેમ ગોઠવાય એના ઉપર હતા. ગોઠવાય અમે ત્યાં આવતા રહેવું તેમ થાય. એના પાછળ આવતા 2 કલાકનું ગામત્રું હે ઝીણકું. અમારે 2 કલાકનું ગામત્રું હે. પછી 2 ગામત્રું મહેમાન આવે. હા, અમે જજડાતા રહે. અમે છે ને ગામત્રું કરી આવી ને લગભગ પાસેથી એક આપણે જીતુભાઈ આવી ગયા. એ પૂગી આવી તો કેતા 3 વાગે કે પૂગી આવી બધા. હા છે ને 6:30 વાગ્યા હે. ભેહ દોવા નહીં મોડું થઈ ગયું. ગામ ગયા હતા ત્યાં મોડું થઈ ગયું. 2-3 જગ્યાએ ચા પી લીધા ને એમાં મોડું થઈ ગયું. કલાક મોડું હે. હા, જીતુભાઈ નહીં તો આવી ગયા હે. 3 વાગ્યાના આવી ગયા. બીજા એવા હે મહેમાન આવે છે. એ હાલતા થઈ ગયા હે. અમે જો કે ફૂલ ઉતામર કરી પણ તોય મોડું થઈ ગયું. જરા છે ને ભેંસ દોવડાવી દો પછી નિરાતે મહેમાનની મુલાકાત કરી આપણે. જો કે તમે ઓળખો છો, બેવા વાળાને બધાને ઓળખો, જીતુભાઈને ઓળખો. હા, એ બસ રસ્તામાં જ હે. હવે વિડીયો કરી દઉં બંધ, આને ડિસ્ટર્બ થાય ભેંસને. હો હાલો હે ને મામા ને નાની માં આવી ગયા. મામા અહીં ભેંસ દોવાય છે. ભેંસ દોવાય કહે એવું. નિશુ તો હે નહીં મામાને ઘેર ગયો હે એટલે. હાલો હવે હે ને બધા રસોઈ બનાવે છે. બધા રસોઈ બનાવે. આજે આપણે ખાવામાં હે પાઉંભાજી. હમણાં કાયમ કંઈક નવું હોય. પાઉંભાજી ખાવી ને એવું
એવું કેમ જો અરે હું તો ખાધી હતી અટાણ સુધી હા પાઉંભાજી આવી ખાવા હા હાલીએ. મૂકવા ગયો ને તમે છેલ્લા બહાર દઈને જ આવતો રહ્યો કે જો અંદર ગયો ને તો પાછી તો નીકળવા જ નહીં દી અને કિનારા અંદર દઈ હાલો હવે હે ને બધું આમ તો જો કે બધું તૈયાર થઈ ગયું એક પાઉં તરવાના હે ઘણું ઘણું બાકી છે હવે ભાજીમાં મામી આવ્યા ને ઓળખના એ બિહાડી દીધી ગડબડ દીધી બિહાડી દીધી મેં કામ હોય ને એને હોપતી જાઉં આડી ઓળી ખાવા છે અને બને છે ને પાઉંભાજી હલવા પાઉંભાજી બનાવે છે અમારે ખાવા છે ના પાડી દે પણ તો વિમાની મને ખબર હતી ઈ બનાવી ભારત રો મુસલમાન જેવા રાખે ઈ બનાવે આવી અમે કામ કેતા આવી બેન કોઈ ને યા હું મારી દૂધના મૂકી દીધું તો એ ચૂલે ચડી જાય છે મોડું થઈ ગયું અમારે ઈ તો ફેંક દોઈ ટીકેણા એવા બેન ને ગાર બધું કામ કરી પછી તમે બાર ગામ છે ને માવતર ફેરથી ભોજાઈ ના ને હું મેં બોલવાનું થાય અને ખાવી ન કરવાનું હા ઓછો આ પણ ના હોય કઈ હવે હું હે ને બધું સામાન ધીરે ધીરે બારું સારું હો બાકી ભાજી થઈ જાય હવે હે ને ગરમા ગરમ પાઉં તૈયાર થતા જાય અને ખાવાનું દેવાતું જાય એવી રીતનું કરવાનું છે હવે હાલો હવે હે ને આપણે રસોઈ બધી બની ગઈ પાઉં હવે ગરમા ગરમ આવીએ ત્યાં બધું થાળીમાં પહેલાં બધું નાખી દઈ પછી આપણે ખાવા પાઉંભાજી સેવ બટેકાનું શાક નહીં ટમેટાનું શાક અને રોટલો लेकिन असल में ये कीड़े की जान बचा रहा था पानी डालने पे कीड़े की बॉडी में से एक पैरासाइट बाहर निकलने लगा हुआ था ખાલી વાત કોઈ આમાં તાર શું જે પતી દો તમે નહીં હાલો હવે હે ને જણો એ બધા ખાઈ લીધું હવે અમારો વારો આવ્યો આમાં શું તાર માં કે હે માં ગઠી ઈ હવે ગઠી બધું આ લઈ લે હવે આપણે એમાં છે કામ જ લઈ લો આ કીધા ના આઠ ના તૈયાર અસર આવે હો જરા કોઈ કોઈ ના લાગે ખાવડાવી જો મરચા મસાલો એ પોતરી આવે ટકોટક બબે કંસાર મરચા બોળી હાલો પિયારા પાણી કરી લીધા અને એક ઝાકડો એક ઠામણા હતા મેં નલપાઈ આંગળી ઠામણા બધા કરી લીધા અને ઠંડા પાણી ઠામણા કરી મેં ગરમ પાણીમાં મૂક્યું હતું પણ ચાપ ચાલુ કરતાં હું ભૂલી ગઈ હતી ગરમ પાણી થયું નહીં એટલે ઠંડા પાણીથી ઠામણા આંગળી કરી લીધા અમારે છે ને બાયુનો તાપણે અહીંયા હાલે છે જણુની વાં હાલે જો જણું વાં બેઠા છે ન્યાય તાપ કર્યો અહીંયા અમે ચૂલા આગળ તાપ કરીને
ઠંડા પાણી તલપા આગળ ઠામણા વિસરાયા બધા કાલ જાણે હાલો હવે ઘડીક વાર ને દાયરો કરીને બેસી જો હવે આપણે યુગભાઈ હોઈ ગયો હતો એટલે હવે ઉઠાડ્યો બસ જાઉં હવે પૈસા દઈ દઉં મારા ઘર માગે મધુ રાખવા મધુ એ મધુ આગળ રહેવા દેવાના મારે હાલો આવજો આવજો હા હવે વેકેશન કરવા અમદાવાદ હવે ડાયરેક્ટ હા એ વાંધો હે ના ના કાલ આવું પાછું